ગુજરાતમાં તો જો સિદ્ધુ મૂસેવાલાના ફેન છો ગાડીમાં. સિદ્ધુ મૂસેવાલા. બાય બાય સિદ્ધુભાઈ. સિદ્ધુભાઈ તો ક્યારેક ગુજરાત આવ્યા નહીં. સિદ્ધુભાઈને આપણે બહુ એના ફેન છે. બહુ ગીત સાંભળ્યા. ચડી ગયું છે માથે લેણું, પૈસા ભેગા થતા નથી. આ બધું લેણું દેવાના છે. તો આ બધું બૂચ મારવાનું થાય. કેમ જ્ઞાન મંદિર મેજિક સિટી પર બેહી ગયો છે. ઓહો છમક છેલ્લો ન્યુ બ્રાન્ડ. કટારો લોન્ચ. આમાં શું પ્રોબ્લેમ આવ્યો ભાઈ? શું બદલાવવાનું છે? પટ્ટા જો આવા જો પડ્યા ને હા બધા પટ્ટા છે એમને. ખટારાના પટ્ટા છે. ખટારાના છે. આ ખટારો જ છે ને લા ભાઈ. હા એ ખટારો જ છે. ખટારો જ. ઓ ટેકનોલોજી. હવે ટેકનોલોજી જોવી છે વાઇપરની. અમારા ભાઈ આજે બોણી કરી નાખી હો ભાઈ. ટેકનોલોજી છે. ટેકનોલોજી ફૂલ ટેકનોલોજી એની માટે હોય. ત્યાં વાઇપર જો વરસાદમાં હો ભાઈ હવે પૂરું થઈ ગયું, બંધ કરી નાખ્યું. વાઇપર હલાવા જાય તોડ નાખ્યું. નોટો જ ભરી છે બધી. ઓલા ભાઈનો જીવ ઊંચો થઈ જાય છે. ભાઈનો જીવ ઊંચો થઈ જાય છે ને. પણ તું એલા ભાઈ જયારે નવરો પડે એની ગાડીને કેમ માઠો પહોંચી આવે છે ત્યારે હોય ત્યારે ગાડી હવે ગઈ છે એવું લાગે છે. અમારા છે ને ભાઈએ ફિક્સ કર્યું છે કે જ્યારે નવડા પડીને 4 વ્હીલમાં ફરવાનું બંધ થાય ત્યાં લઈ આવે પહોંચો. હા એસાસ થઈ જાય. આજે હું છે જો આજે અમારે છે ને જીમનો વ્લોગ મસ્ત ઉતરવાનો હતો. બહાર જો વરસાદ હવાનો બંધ નથી થતો. ધીમો આવ્યા કે વરસાદના શું છે ભાઈ? કાંડ શું છે આ? વરસાદ ધીમો હેરાન કરી નાખ્યા છે. હેરાન કરી નાખ્યા છે આજે યાર. બહાર નીકળવા દે તો જવાય છે જીમમાં જવા છે. જીમમાં તો નહીં જવાય તો પછી આ એક નાખવો પડશે. નાખવો પડશે. સાચી વાત છે. કેમ કે જીમના તમને રિવ્યુ કરીને તો બતાવ્યું કેવું જીમ છે. હા દેખાડી તો દીધું. ના પપ્પુ એરિયો જો અમારું સર્કલ ફૂલ ફેમસ છે. ચોકી અને પોલીસ ચોકી જેથી દીધી આપણે એમાં જવાનું હોય પણ થઈ જાય છે. હા મસ્ત છે ને. બપોરે મસ્ત ઊંઘ આવી ગઈ. તા ભાઈ આવ્યો ચાલો આપણે જવું તો ભાઈ પણ ગાડી હારી કરાવવાની. ગાડી એની બળતરા આને કરવાની. હું હવે આમ રિપેરિંગ કરાવવાનું છે. હવે આમાં એક બેલ્ટ તૂટી ગયો છે, નખાવાનો છે. હા ઘણું કામ છે. એમાં એવું છે અમારા ગાડી છે ને પેલા ભાઈ પણ આપેલી પણ આ ભાઈના છે ને કોન્ટ્રાક્ટ હાલે છે આ ગાડીમાં. કમાઈ છે બહુ અમારો. એટલે કામ ગમે આવે એટલે આના કરવું પડે. હારો બનાવવું પડે. મને તો આવવા દીધો તો શાંતિ રીતે ભાઈ આટો મારતા આવીએ ને આપણે લાખણકા ડેમ આગળ જવાનું. ડેમ આગળ એવું છે નાટક જવાનું. હાલો દેખાડે ડેમ કેટલો છલકાણો જોઈએ આવ્યું છે આમ જ છે. હા દેખાડીએ તમને. હાલો નાખો ને એટલે આ ગાડીમાં એસી ની જરૂર ન પડે. ફૂલ વરસાદ આવ્યો ને ઠંડક થઈ ગયો પણ ગાયેલા ઠંડક થઈ ગઈ ને. જો જગ્યા જોવો ખાલી. અમારે જેથી સુધી વિડીયો વાયરલ થયો ને ગાઈસ, વિડીયો જેથી વાયરલ થયો ને આ ગાડી લઈને પડે બહાર પહાડ ઉપર ફરવા જવાનું. આ ગાડી લઈને જાવ. મેગી બનાવું છું વાહે. એ હા જોવો તમે કેસરિયા હનુમાન દાદાનું મંદિરના દર્શન. જો અમારો ભાઈ આવે છે ને ડીઝલ. શું ડીઝલ કે પેટ્રોલ? ડીઝલ ફૂલ કરાવવાનું. ફૂલ કરી નાખો તો હાલો. બેઠો હું હાલામાં. હે કાકાની દયામાં ફૂલ. ફૂલ જ છે જો ચોપડીમાં લખવાના છે ને તો તારે. સારું જો પુરાવો તો હાલો તો કોળિયા ઉપડિયા લઈને ફૂલ જ આવે. એટલે આમ શું હોય હે કેટલાની આવે? 30ની. 30 નાખી દેવાનું. તો આગળ 200 બ્રેજા ઊભી છે. વાહે આપણી ફોર્ચ્યુનર. કેમ પણ ફોર્ચ્યુનર ડીઝલ પૂરાઈ ગયું છે. તો હિસાબ થાય છે ભાઈ કમ્પ્લેટ. હા આપણો ફોર્ચ્યુનરનો ડ્રાઈવર છે. જો ઘરની ફોર્ચ્યુનર લઈને પકડે. અમે તમને છે ને મેજિકમાં ઓફ રોડિંગ કરીએ. ઓફ રોડિંગ નથી કરવું અહીંયા છે. ઓફ રોડિંગ તો હલાય તો સાહેબ જોઈએ હું થાય નથી જવાય એમ. શું કીધું ભાઈ? ના પડે બિચારા કોક છે મદદવાળા. આપણે બધા ગધાવને શું આ પબ્લિક આટું થઈને. ઓહો ડ્રાઈવર આપણે હેવી જ છે યાર. જો આ ઓફ રોડિંગ કરવાની ઈચ્છા હતી યાર. થોડા ભાઈ કી જાણે તમે જો કે આ જો આવાસ યોજના હો મોદીની આવાસ યોજના. વિકાસ તો ફૂલે ફૂલ છે. ફ્રી ઓફ જો આ લગભગ 5 વર્ષથી બને છે. બની નહીં જ રહેલા. રોડ હાઈવે છે. પકડી લેવું. ક્યાં લાખણકા જવું ને? હાલો તો ગાડી આપણે રિપેરિંગ કરવા જવાની છે.
ઓફરોડિંગ કરી ગાડીની માં આણી લઈ ગઈ ભાઈ. ઓફરોડિંગમાં જ આ બધું બતાય બતાય. હા બાકી આજે ઠંડક થઈ ગયો વરસાદ છે ઠંડક થઈ ગઈ. આ નાળું છે પણ આજે જીમ ગયું તેલ લેવા હો ભાઈ આજે gym થી આજે આરામ કંટાળા આવે નવા જીમમાં ડાયરેક્ટ ડાયરેક્ટ નવું છે. દોસ્તો તો ભાઈ આપણે આપણી ધનનો ગાડી લઈને વહી આવ્યા છીએ જો ગેરેજમાં આ છે ગેરેજ. શું થયું આમાં શું પ્રોબ્લેમ આવ્યો ભાઈ શું બદલાવવાનું છે પટ્ટા જો આવા જો પડ્યા ને હા બધા આ પટ્ટા છે એમ ને ખટારાના પટ્ટા છે. ખટારાના છે આ ખટારો જ છે ને લા ભાઈ હા એ ખટારો જ છે. ખટારો જ છે આ પટ્ટા છે આ રીતના પટ્ટા આવે નીચે આવે તેને નાખવાના હોય અને સપોર્ટ હોય મેન. એટલે આ ગેરેજમાં આવ્યા એમ ને પણ એટલે આ ખટારાના એ રીતના પટ્ટા નાખવાના. હાલ તો અહીંયા કાંઈક ચડાવ્યા છે જો ને તો આ બાજુ નાખતા છે તો બધું. ઓહો એક વાત કરવાની છે દોસ્તો કાકુભાઈની. કાકુભાઈ અમે દોસ્તો છે ને ગાડી હારી કરવા અહીંયા ખટેરાના સોલામાં આવ્યા ગેરેજે એના મેન જે માલિક છે નામ છે કાકુભાઈ કાકુભાઈ તમારે છે ને અડધી કલાક જેવી થઈ ગઈ હમણાં તમને આગળ વિડીયોમાં દેખાડ્યું હતું છે ગેરેજ કાકુભાઈ છે પંજાબથી. પંજાબથી છે કાકુભાઈ કારના જેમ જ કરે છે 4 વાગ્યા જો તો ઘડી 4 વાગી મોબાઈલમાં દેખાડતો ગાઈસ ને કેટલા વાગ્યા 4 સાડા 4 જેવું થઈ ગયું. અમે 3-4 વાગ્યા પાસે ગયા કે ગાડીનું શું છે ગાડીનું તો જમીન કરીએ જમવા બેઠા છે 2 વાગ્યાના જમે 2 વાગ્યાના કાકુભાઈ જમ જ કરે છે કેટલું જમવું છે કાકુભાઈને કાકુભાઈ હવે કઈક વાતું કરતા નથી ને. તમે કોમેન્ટમાં જણાવો બધા ભાઈઓ. ખબર ના ખબર કાકુભાઈ કોણ છે હું જણાવે બિચારા તો થોડીક કોમેન્ટ કરો. હવે ગાડી હારી કરે તો ઘર ભેગા થાય હમણાં વરસાદ ફૂલ અંધેરો છે બહુ વરસાદ અડધી છે. કલાકથી અમે બેન કંટાળ્યા પાછા હવે આમ ચા બાય પીએ એવા અહીં અમે વ્લોગમાં લીધું ને કે તમે કંટાળી જતા એટલે બહુ long આવ્યા થઈ ને જાય પછી. પાછા આવ્યા ને તો કાકુભાઈ પાસે ગયા ને તમારો બાટલો છે એટલે તો હવે ગાઈસને કેવું જ પડશે આ ચેકબુક એ હારવા લઈને જ ફરવી પડે છે મારે બધે. ગમે એના સહી કરવાની રહેશે. નામાની ચેકબુક છે મારે બધે આ સિગ્નલ આમાં મારા જોવે પછી જ બધે પછી? કામ થાય. કાકુભાઈ પછી જ કરશે ને કાકુભાઈને સિગ્નલ દેવા પડશે મારો. કાકુભાઈને કેવું સહી પડે કરી જાને પાછો જાને હા. કાકુભાઈ પાસે જાને જો હું તો દેખાડું કેવા જમે છે નહીં જો દોસ્તો આ છે ને આ બધું ચડી ગયું છે માથે લેણું. હા. પૈસા ભેગા થતા નથી. આ બધું આ લેણું દેવાના છે આ બધું બૂચ મારવાનું થાય કેમ એવું તને લાગે. જ્ઞાન મંદિર મેજિકના પૈસા નથી આપતા હવે આ બધું બૂચ મારવાનું થાય એવું થાય બૂચ guys. મારવાનું છે એમ હા. મારી દઈએ કાકુભાઈને મત દેવું ને અહીંયા તો લાગી જ જાય પેલું મોડું. તો તારે આ ભાઈની ગાડી ઉઠવાની છે જ્ઞાન મજની મચ્છી ખર્ચા બહુ આવવા માંડ્યા છે ઠાઠું થઈ ગયું છે અને પૈસા મળતા નથી કાંઈ વાહે વધતું નથી કાંઈ. કાકા. આમાં બધું ખાઈ જાય છે ગાડી જ બધું. રિપેરિંગમાં આ રિપેરિંગમાં જ બધા પાઠા ખાઈ જાય. અને જો ઓલા કાકુભાઈ આવતા નથી હવે બાકી કાકુભાઈ છે કાકુભાઈ હવે કાંઈ વાંધો નહીં હાલો ગાઈસ રિપેરિંગ કરીને મળીએ તમને દોસ્તો આપણા શેઠભાઈ ફૂલ કામ કરી રહ્યા છે કરાવવું પડે ને મદદ કરાવવી પડે ને દુકાનવાળા એમ કે તમે નહીં આવી તમે કરો તો કે હું કર મજૂર તોડ નાખો પૂરું હે તૂટી ગયું લાગે હળ હા ગયો ઈ ભાઈ લાગે તો છે હવે બળ મારો ગોગરો બળ હા 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 જય સિદ્ધુ મૂસેવાળા એમ હા હા જીમ કર્યું છે ને તો પાવર દેખાડવો પડે ને બતાઈ છે ઓય બતાવી છે ને પાવર બસ આવું કરતા રહો પૂરું ઢીલા કરવાના હતા. ટ્રાન્સપોર્ટના છે ને ધંધા મજા આવી બધી ગધા મજૂરી કરવી પડે દોસ્તો આ બધી તમારે મજૂરી કરવી પડે તમારે પૂરું ત્યારે તમારે આ બધું આગળ વધી શકે. ના આપણા કાકુભાઈ આવી ગયા છે પાના લઈને મોટો આવી ગયો છે હવે ગાડી ખોલી નાખશે નીચેનો બેલ્ટ બદલવાનો નીચેનું બધું છે ને અહીંથી જો જો જેક તો ચડાઈ દીધો હે આ છે ને આ ચેન્જ કરવાનું છે આપણે વચ્ચે જે છે ને એ ચેન્જ કરવાનું છે એનાથી હું થાય હું એની ઉપર આખી ગાડી ચાલતી હોય વધારે ભાગે. હે ને આ હું ટ્રેન છે ટ્રેન તો પાટા એની ઉપર હાલે ટ્રેનનો પાટો છે ઈ ગાડી ચાલતી હોય એટલે ગાઈસ તમને છે ને આવું પણ કાંઈ પ્રોબ્લેમ થાય તમારે જ્યારે પણ આવો પ્રોબ્લેમ થાય ને શું પ્રોબ્લેમ ઈ તો કે પણ ટકડક અવાજ આવતો હોય ને, તો તમારે આવી રીતે સમજી જવાનું કે આપણા પાટા ગયા છે નીચે વળીને જોઈ લેવાનું. ટકડાક અવાજ કે હા. આમાં જ આ આવે રીતે જેક મારવાનું હમણાં ખોલશે એટલે તમને ખોલ છે ચાલો ઈ ખોલે પછી બતાવે કાકુભાઈ અત્યારે સામે છે ઈ ભાઈ ક્યાં છે આ જોઈ ઉપર બિચારો ગઢા મજૂરી કરે છે ઈ રીતે પાનું લઈને આવશે બાળ મજૂરી કરાવે છે એની એટલે આ બધા અત્યારે લાવ્યો છે ચાલ એવો છે ખોલવાનું. થોડોક આપણે આ ભાઈને મદદ એને દઈ આવી ગઈ હતી કે હાલું ખોલ દઉં તને થોડાક એટલે હમણાં એને થોડીક મદદ કરાવીએ ઓહો. પછી તમને બતાવીએ કામ ચાલુ થયા છે. કામ શરૂ થઈ ગયું છે આપણો ભાઈબંધ જો કામ કરવા મળ્યો છે ખોલે છે મેન બોર્ડ
ખોલવાનું ચાલુ છે, ટાયર ખોલી નાખ્યું છે. હા તો તે જ ખોલ નાખ્યું ને ભાઈ બને બજાર બહુ લોડ નો જ્યાં પલટો છે તમારે જ્યાં ખોલે ને ભાઈ અહીંથી તમને બતાવીએ ખૂબ સરખું બતા રેડી બધું ભાઈબંધ કામ કરે છે, ભાઈબંધ બિચારો છે ને મહેનત કરે છે. આ ભાઈબંધને તે વિડીયો બનાવતો હતો એને કોઈ સપોર્ટ ન કર્યો એને કોઈ એમના કોઈ સપોર્ટ નથી કરતો એમાં ભાઈબંધને કોઈ સપોર્ટ ન કર્યો હા ભાઈબંધનું મોટું દેખાડ દે એટલે એ ભાઈબંધને અમે સપોર્ટ કરશું. એને મોટું દેખાડ દે ભાઈબંધને આ ભાઈબંધને સપોર્ટ કરજો તો આપણે ગાડી થઈ છે રેડી પાછા જો આપણે આવી ગયા છીએ ને હવે ક્યાં જવું છે પકડવા હા ભાઈ ચા પીવા દ્વારકાથી ચા બા પી હવે સુઈ જવું ઘરે જઈને અને જીમમાં જવાનું કાંઈ ઇન્ટરેસ્ટ છે નહીં હવે બપોરની માણી નક્કી છે તો શાંતિથી જઈને સુઈ જાય મળી જાવ કાલના બ્લોગ મૂકવું હા હાલ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ